ખાંભાના ડેડાણ ગામેથી ધારી એસડીએમ દ્વારા ગેરકાયદેસર રેશનિંગનો જથ્થો ઝડપી પાડવાનો મામલો સામે આવ્યો હતો. ધારી એસડીએમ હર્ષવર્ધનસિંહ જાડેજા દ્વારા મોડી રાત્રે ખાંભાના ડેડાણ ગામેથી ઘઉં ચોખા ભરેલા બોલેરો ગાડી ઝડપી પાડી હતી. ડેડાણ ગામેથી ગેરકાયદેસર જથ્થો જેમાં ઘઉં 428 કિલો અને ચોખા 2529 કિલો બોલેરો સહિત કુલ 7,80,267નો મુદ્દામાલ કબજે કરાયો હતો. આ ગેરકાયદેસર રેશનિંગનો જથ્થો ડેડાણથી જૂનાગઢ લઈ જવામાં આવતો હોવાનું બોલેરો ચાલકે જણાવ્યું હતું. ખાંભા તેમજ ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર રેશનિંગના જથ્થો બારોબાર વેચાતો હતો. મોડી રાત્રિના ધારી એસડીએમ દ્વારા ઘઉં તેમજ ચોખાનો ગેરકાયદેસર જથ્થો ઝડપી પાડી ખાંભા મામલતદારને સોંપવામાં આવ્યો હતો. ગેરકાયદેસર રેશનિંગનો જથ્થો કોનો હતો, ક્યાંથી લેવામાં આવ્યો હતો સહિતની તપાસ ખાંભા પુરવઠા વિભાગે હાથ ધરી છે. ગઈકાલે રેશનિંગનો જથ્થો ગેરકાયદેસર પ્રાંત અધિકારી દ્વારા પકડવામાં આવ્યો. જથ્થો ક્યાંથી પકડવામાં આવ્યો છે અને કોનો હતો ને કેટલો હતો ને ક્યાં લઈ જવામાં વાત કરજો. ગઈકાલે મોડી રાત્રે ડેડાણ ગામે, ખાંભા તાલુકાના ડેડાણ ગામે એક બોલેરો ગાડી જેમાં ઘઉં અને ચોખા બિનવારસી બિનકાયદેસર જથ્થો પકડાયેલ છે. આ જથ્થો ડ્રાઈવર ચૌહાણ હાજીભાઈ યુનુસભાઈને પૂછતા એમની પાસે કોઈ બિલ મળી આવેલ નથી અને એમાં કુલ ઘઉં 428 કિલોગ્રામ તેમજ ચોખા 2529 કિલો પકડાયેલ છે. જે બોલેરો સહિત આ અનાજની કિંમત 7,80,267 સીઝર કરવામાં આવેલ છે અને તેમને ગોડાઉનને સોંપવામાં આવેલ છે. આ જથ્થો કોનો હતો, ક્યાં લઈ જતો કઈ વાર કઈ ખ્યાલ? એ ડ્રાઈવર દ્વારા પૂછતા એને આ જૂનાગઢ વિસ્તારમાં લઈ જવાનું જણાવેલ છે. જથ્થો ક્યાંથી લીધો હતો એવું કઈ? જથ્થો ડેડાણ ગામમાંથી પકડાયેલો છે. તપાસ ચાલુ છે, હજી કોનો છે એ માલુમ પડેલ નથી.